નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કચ્છના રાવ અને જમાદાર સાથે બનેલી ઘટના છે કે સવારનો પોર છે, નદીનો કાંઠો છે, ભરવાડો ઘેટા બકરા ચારે છે। ભરવાડ તો ઘણા જોયા, પણ આ ભરવાડનો છોકરો જરા જુદો છે। આખો દાડો વિચાર કર્યા કરે, ઘેટા બકરા ચારતા ચારતા ક્યાંય ચાલ્યા જાય। સાંજે ભેગા કરતા દોડી દોડીને એનો દમ છૂટી જાય, પણ આ તો ફતું ને એવી કંઈ ચિંતા નહીં। થાક શું, દોડધામ શું। કોઈ વાર બકરા ઘેટાને લશ્કરની જેમ એક લાકડીયા હાંકે ને બોલે, કુચ કદમ આગે बढ़ो, દાएं ફીરો બાएं ફીરો। હોશિયાર સિપાહી હોશિયાર, બકરા પણ જાણે સમજતા હોય એમ હારમાં ચાલે, કહે તેમ વળે, કહે તેમ ઊભા રહે। ફતુ જુદી દુનિયાનો માણસ હતો, ધંધો ભરવાડનો હતો, પણ દિલ સિપાહી નહોતું। સિપાહી થવાના અરમાન હતા એ વખતે કચ્છ પર લૂંટારાના ધાડા આવે। ફતુ વિચાર કરે કે જો હું સિપાહી થાવ તો બધાને મારી ભગાડું, જો મને થોડા સિપાહી મળે તો હું રાજા થાવ ને પ્રજાનું પાલન કરું। પણ વો દિન કહા કે મિયા કે પાવ મેં જૂતી। કોઈ સિપાહી જંગલમાંથી પસાર થાય કે ફતુ એની પાસે પહોંચી જાય, પૂછપરછ કરે। કોઈ સિપાહી કહ્યું ઊભો ન રહે તો બકરા આડા મૂકે, ઘેટાના ટોળાને માર્ગમાં ખડું કરી દે। સિપાહી નારાજ થાય, ગમે તેમ બોલે, પણ ફતુ લાકડીનો ગોબો લઈ સામે થાય। પહેલા ખખડી થાય, પછી બે મિત્ર થઈ જાય। સિપાહીને ઘોડેથી ઉતારે, ઘેટા તાબડતોબ દોહી નાખે, પાસેનો રોટલો કાઢીને જમાડે, પછી પૂછે હું સિપાહી થઈ શકું કે? સિપાહી હસીને કહે, ભલા માણસ, બકરા ગાડરા ચારી ખા, બાકી આમાં તારું કામ નહીં। એમાં એવું તે શું કામ કરવાનું હોય? જંગલમાં વાઘ દીપડા હોય એના કરતાંય ત્યાં ખરાબ માથું તો અમે હથેળીમાં જ રાખીએ છીએ। સિપાહીને ભરવાડનો છોકરો ગાંડો લાગે, થોડી વાર એ ચાલ્યો જાય। ફતુ વળી બકરા ગાડરાને કવાયત કરાવે, ફીરો કુચ કદમ આગે बढ़ो, દાएं ફીરો બાएं। બકરા અને ફતુની ભારે પ્રીત, સૌ એ કહે તેમ ચાલે। આમ દિવસ ધમાલમાં જાય ને રાત ઝોકામાં આમ ને આમ પસાર થાય। બકરા ઊંઘે પણ ફતુને ઊંઘ કેવી? કોઈ વાર કૂચ કરતું લશ્કર પસાર થાય, ફતુ એની પાછળ ક્યાંય સુધી જાય। લાકડીની બંદૂક બતાવી નિશાની લે, ગોફણ ચલાવે। ફતુના સપના રાજા મહારાજાના લોકો ફતુને ગાંડો કહે। ફતુ કહે, જોજો એકવાર હું સિપાહી થઈશ, લશ્કરો હાંકીશ, શહેર જીતીશ, રાજા થઈશ, મારો હુકમ ચાલશે। લોકો આ સાંભળે એવામાં ફતુને એક કામ આવી પડ્યું। પડોશીની ગાય પરગામ મૂકવા જવાની હતી। બધા ભરવાડના છોકરામાં ફતુ સૌથી બળ્યું। એને કોઈ ડરાવી ન શકે, એને કોઈ ફસાવી ન શકે, એને કોઈ હરાવી ન શકે। બાવડાના અને બુદ્ધિના બંને ખેલમાં પાવરતો ફતુ તો ચાલ્યો। પરગામ જવાનો એટલે એ સારા કપડાં પહેર્યા, રસ્તામાં ખાવા ભાતું લીધું, પાડોશીએ વાટ ખર્ચી માટે પૈસા આપ્યા। ધીરે ધીરે ચાલતો જાય, વચ્ચે દુહા ગાતો જાય, ભાતું આરોગતો જાય ને ઝાડને છાંયે આરામ લેતો જાય। પછી ગામ આવ્યું, ગામ સોંપવાની હતી, ગાય સોંપવાની હતી, એને સોંપી દીધી। ફતુને ખબર પડી કે આજે દરબાર ભરાયો છે। ફતુભાઈ તો ટહેલતા દરબાર જોવા નીકળ્યા, પણ પહોંચ્યા ત્યારે દરબાર બરખાસ્ત થઈ ગયો હતો। ઠાકોર અને રાજગુરુ પાછા વળતા હતા। ફતુ તો ઠાકોરનો દમામ જોવા જ લાગ્યો। સામેથી આવતા ઠાકોર અને રાજગુરુની નજર તેના પર પડી। રાજગુરુએ ધ્યાનથી આ ભરવાડને જોયો, એનું કદાવર શરીર જોયું, બળવાન બાહુની તાકાત માપી, એની તેજસ્વી આંખો ગમી ગઈ। રાજગુરુએ ઠાકોરને કહ્યું, આ છોકરો બળવાન લાગે છે, એ લશ્કરમાં જોડાય તો જરૂર બહાદુર સેનાપતિ બને। ઠાકોરે દૂરથી પોતાના ભણી તાકતા ફતુને બોલાવ્યો। ફતુભાઈ તો પોતાના રોપમાં ટેલતા રાજા આગળ ઠાકોરે પૂછ્યું, કેમ તારે સિપાહી બનવું છે? ફતુને તો ભાવતું હતું ને વેદે કહ્યું, એણે કહ્યું હોવે। રાજગુરુ બોલ્યા, તારી તાકાત ને તારો ચહેરો કહે છે કે તું મોટો સૈનિક બનીશ, તારા વતનની સેવા કરીશ। રાજગુરુના શબ્દો ફતુના દિલમાં વસી ગયા। એ ભુજમાં જઈને એ લશ્કરમાં જોડાયો। મનમાં તો એક જ લગ્ન કે મોટો સિપાહી બનવું, ન વલી એટલે વહાલું વતન કચ્છની સેવા કરું। ફતુની આવડત જોઈને એને 11 સૈનિકની ટુકડીનો ઉપરી બનાવવામાં આવ્યો। ફતુ તો એક પછી એક હથિયાર ચલાવવામાં નિપુણતા મેળવવા લાગ્યો, એક કામ પૂરી ધગશથી કરવા લાગ્યો। ધીરે ધીરે ફતુ જમાદાર બન્યો। હવે સૌ એને જમાદાર ફતેહ મામદ કહેવા લાગ્યા। થોડા સમયમાં કચ્છના સેનાપતિ ડોસલ વેણનો એ જમણો હાથ બની ગયો।
આ સમયે કચ્છની દશા કપરી હતી. રાવ રાયધણે હિન્દુઓ પર જુલમ વરસાવવા માંડ્યો હતો. એકવાર રાવને પ્રજાએ કેદ કર્યા, પણ થોડા સમય પછી દયા ખાઈને છોડી દીધા. કચ્છની પ્રજાએ રાયધણ કેદ થવાથી માંડ નિરાતનો શ્વાસ લીધો, પણ રાયધણ ફરી મુક્ત થતા લોકો ભયથી થરથરવા લાગ્યા. આ રાવ કે સમયે કોઈ આફત અને અશાંતિ જગાવશે તે કોઈ કહી શકતું નહીં. પ્રજાને રાવની મુક્તિ પસંદ ન પડી. જમાદાર ફતેહ મામદ હવે રાજકાજમાં રસ લેતો હતો. રાવના કાળા કોપનો એને પૂરો ખ્યાલ હતો. એને પણ કચ્છી પ્રજાની પેઠે રંગમાં ભંગ પડાવનારી રાવની મુક્તિ ન ગમી. જમાદાર ફતેહ મામદે પોતાના સાથીઓ આગળ પોતાનો અણગમો વ્યક્ત કર્યો. મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય પણ રાવને ફરી કેદ કરવા જોઈએ. જમાદાર ફતેહ મામદ એ પોતાની મુક્તિથી નાખુશ થયો છે એવી રાવને ખબર મળી. રાવ રાયધણનો કાળો કોપ ફાટ્યો. એને થયું કે હવે ગમે તે થાય પણ ફતુને ખતમ કરું. બીજે દિવસે ફતેહ મામદ દરબારમાં દાખલ થયો. પ્રવેશતાની સાથે નિયમ મુજબ રાવ રાયધણને સલામ કરી. ફતેહ મામદ સલામ કરવા જેવો નીચે વળ્યો કે રાવે ખંજર કાઢી નિશાન તાકીને માર્યું. ફતેહ મામદ રાવથી વધુ ચાલાક નીકળ્યો. પળે પળે રાજમાં સાવધાનીથી કામ લેતો હતો. નીચે નમતા નજર ઊંચે રાખી હતી. નિશાન તાકેલું રાવ રાયધણનું ખંજર આવ્યું કે તરત બાજુમાં ખસી ગયો અને દરબારની બહાર નીકળીને નાઠ્યો. રાવ રાયધણે મોટેથી સૈનિકને હુકમ કર્યો, પકડો, જાઓ, ફતુડાની અબીને અબી પકડો લાવો. સૈનિકો દોડ્યા, પણ રાવને સૈનિકો પર ભરોસો નહોતો. દગાબાજને વિશ્વાસ હોય પણ કેવી રીતે? એ જાતે ફતેહ મામદની પાછળ પડ્યા. ફતેહ મામદ તો પંખીની પેઠે ક્યાંય નીકળી ગયો. રાવ રાયધણ હાથ ઘસતો પાછો ફર્યો. એક તરફ રાવ રાયધણની જુલમલીલા બેફામ વધવા લાગી. બીજી બાજુ ફતેહ મામદ પોતાના વીર સાથીઓ સાથે લશ્કર એકઠું કરવા લાગ્યો. આખરે એક લડાયક સેના તૈયાર કરી. એની મદદથી જમાદાર ફતેહ મામદે રાવને કેદ કર્યો. રાવના જુલમથી ત્રાસ પામેલી પ્રજાએ જમાદારને પૂરી મદદ કરી. ચારેય તરફ જમાદાર ફતેહ મામદની તારીફ થવા લાગી. એની વીરતા વખણાવા લાગી. એની બુદ્ધિ માટે સૌને માન થયું. વીર ફતેહ મામદના રાહડા પણ રસાયા. એક ગરીબ અભણ ભરવાડ કચ્છની પ્રજાનો મુક્તિ બન્યો. આખા કચ્છમાં જમાદાર ફતેહ મામદનું નામ ગાજવા લાગ્યું. એણે ભાયાતોનો અસંતોષ દૂર કર્યો. સણોવાના ઠાકોર અને લખપતના હાકેમ પાસે કચ્છની સત્તા સ્વીકારવી. માંડવીના હંસરાજ શેઠને કળથી તો મુદ્રાના મહંમદને બળથી વશ કર્યો. ફતેહ મામદની સેનાની હાંક વાગવા લાગી. એની બે પાંખી વ્યૂહરચના અને લડાઈમાં એકાએક આગળ ઘસી જવાની આવડત આગળ સૌના હાથ હેઠા પડતા. અંગ્રેજોની લશ્કરી કેળવણી પામેલા સૈનિકો પણ જમાદાર ફતેહ મામદના સૈનિકો સામે પરાજય પામતા. ફતેહ મામદે આખા કચ્છમાં સત્તા સ્થાપી. એની વીરતા ને ચતુરાઈના ચોતરફ ગુણગાન થવા લાગ્યા. એ ધારે તો કચ્છની ધણી બને તેમ હતું, પણ આટલી વિશાળ સત્તા હોવા છતાં ફતેહ મામદ કચ્છનો રાજા ન બન્યો. એને મન રાજ્ય મહાન હતું. આથી એણે પોતાની બેઠક સિંહાસન પર નહીં પણ ઘોડા પર જ રાખી. એવામાં એક સમાચાર આવ્યા કે ભારતમાં ધીરે ધીરે પોતાના પગદંડો જમાવતા અંગ્રેજો આગળ વધતા આવે છે. હવે એમની નજર કાઠિયાવાડ કચ્છ તરફ ગઈ છે. આ અંગ્રેજોની નીતિ ઉંદર જેવી ધીરે ધીરે પૂરી જાણકારી સાથે રાજમાં પગ પેસારો કરે. એમાં ફૂટ પડાવે, અવનવા બહાના ખોળી રાજ પાસે કોલ કરાર કરાવે. એવા કરાર કરાવે કે રાજ અંગ્રેજોનું બની જાય, રાજા તો પૂતળું રહે. એમની આ ઉંદર જેવી ફૂંકી ફૂંકીને ફોલી ખાવાની નીતિ જમાદાર ફતેહ મામદની નજર બહાર નહોતી. એ માનતો કે રોગ અને શત્રુનો તો જેટલો વહેલો નાશ કરે તેટલો સારો. એમાં વળી મૈસૂરનો ટીપુ સુલતાન એ જમાદાર ફતેહ મામદનો ગાઢ મિત્ર હતો. બંને વચ્ચે પત્ર વ્યવહાર ચાલતો. બંનેને અંગ્રેજોની ચાલબાજી કટતી હતી. બંનેએ અંગ્રેજોની સામે બાથ ભીડી હતી. ટીપુ સુલતાને ફતેહ મામદને પોતાની દોસ્તીની ભેટ તરીકે એક તોપ પણ મોકલાવી હતી. એવામાં જામનગરથી ખબર આવી કે ફોજદાર ફતેહ મામદને વારે ધાવાનું કહેણ હતું. જામનગરની સ્વતંત્રતા ઝૂંટવાઈ જવાનો ભય ઊભો થયો હતો. અંગ્રેજો એને પોતાના રાજમાં ભેળવી દેશે એમ લાગવા માંડ્યું. ડાયા માણસોએ વિચાર્યું કે જમાદાર ફતેહ મામદ ભલે આપણો દુશ્મન રહ્યો, પણ બહારનો દુશ્મન આવે ત્યારે જરૂર મદદે આવશે. કૌરવ ને પાંડવો અંદરો અંદર લડે ખરા,
પણ બહારના શત્રુની સામે તો એ સૌ 105 જમાદારને જામનગરનો પત્ર મળ્યો. એ તરત તૈયાર થઈ ગયો. અંગ્રેજો એને આંખના કણાની પેઠે ખૂંચતા હતા. 20,000ની સુનંદી સેના લઈને ફતેહ મામદ નીકળ્યો અને કચ્છના રણને પાર કર્યું. સામે કિનારે પહોંચતા એક અંગ્રેજ અમલદાર મળ્યો. આ અમલદાર એ કાબિલ સેનાપતિ કર્નલ વોકર એ જેટલો બળવાન એટલો જ કળવાન હતો. એટલે ભારતમાં રાજ જમાવા ઘણા યુદ્ધો ખેડ્યા હતા. એ એવી તો સ્પષ્ટ અને શુદ્ધ હિન્દુસ્તાની ભાષાઓ બોલતો હતો કે સામાન્ય એમ જ લાગે કે આ હિન્દુસ્તાની જ એ છે. એકાંતમાં 2 કલાક લગી ફતેહ મામદ અને કર્નલ વોકરની ચર્ચા ચાલી. એણે ફતેહ મામદને એનો મિત્ર હોય તેવો દેખાવ કરીને ઘણી સુફિયાની સલાહ આપી. કંપની સરકારની વિશાળ સત્તાની વાત કરી. એણે મદદ કરનારને સરકાર કેટલા માનથી જાળવે છે તે સમજાવ્યું. આખરે કર્નલ વોકરે ફતેહ મામદને કહ્યું કે આ અંગ્રેજ સત્તા બધે જ સ્થપાશે. તમે કદાચ એકવાર જામનગરને બચાવશો, પરંતુ તેનાથી શું વળશે? અમારું બળ કેવું ને કેટલું છે એ તો તમે જાણો છો. અંગ્રેજોના બળ અને સત્તાની વાત સામે જમાદાર અચલ રહ્યા. એનું એક રૂવાડું પણ આવ્યું નહીં. આથી કર્નલ વોકરે એક બીજો પાસો ફેંક્યો. એણે કહ્યું, તમે વીર છો. કંપની અંગ્રેજ સરકાર તમને ચાહે છે અને માન આપે છે. તમારા માટે અંગ્રેજોની દોસ્તી રાખવી વધુ ફળદાયી છે. ભોખડી બારસ રાજ્યો તમને શું આપી શકે તેમ છે. વળી તમારી મદદનો અહેસાન સરકાર કદી ભૂલશે નહીં. તમારી હયાતીમાં તમારો મુલક અજીત રહેશે. ફતેહ મામદે મીઠા વાક્યથી મોહ પામે તેવો માનવી ન હતો. અંગ્રેજોની ચાલબાજીનો પૂરો જાણકાર હતો. જમાદારા મધ જેવા ગળ્યા વચનોની પાછળ રહેલા હળાહળ જેલને પારખી ગયો. એણે અંગ્રેજ અમલદારને સ્પષ્ટ ના કહી અને જામનગરને મદદ કરવા દોડી ગયો. અને અંગ્રેજ સરકારના ફરમાન છૂટવા લાગ્યા હતા કે કચ્છમાં વ્યવસ્થા નથી એમ કહી તેઓને રાજ હાથમાં લઈ લેવું હતું. જમાદાર ફતેહ મામદ આ સાંખી લે ખરો. એને પણ થયું કે હવે આ પરદેશી સરકારને એ સ્વાદ ચખાડવો પડશે. અને કચ્છ અને કાઠિયાવાડમાંથી અંગ્રેજોને એ સદાને માટે દેશવટો આપવા તે તૈયારી કરવા લાગ્યો. ચારેક ઓર યુદ્ધની તૈયારી થવા લાગી, પરંતુ વિધાતાની યોજના જુદી હતી. અને 1870માં 61 વર્ષની વયે એકાએક પ્લેગની ગાંઠ નીકળી અને આ વીર મરણ પામ્યો. આમ છતાં એક અભણ અને અજ્ઞાની ભરવાડમાંથી એક ચતુર અને વીર રાજવી બનનાર જમાદાર એ ફતેહ મામદ કચ્છના ઇતિહાસમાં અમર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય માલધારી સમાજ, જય મા ભવાની, જય માતાજી.